અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી। એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં જીઆઈડીસી ને એ બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે। જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું। ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા ને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે। હાલમાં પણ જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે। ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાથ વેટમાં છે। લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે।